કાર્યક્રમ યોજવામાં આવે કેમ કાર્યક્રમ યોજવામાં આવે? આજે પાટણના એક્ટિવ ધારાસભ્યનો ગઈકાલે જન્મદિવસ હતો। એ જન્મદિવસે જે બેનર ઉતારવાનો જે પ્રકરણ બન્યું એ પ્રકરણના અનુસંધાને ચીફ ઓફિસર દ્વારા સ્થળ ઉપર આવી અને કિરીટભાઈનું બેનર ફાડવાનો પ્રયત્ન કર્યો અને બેનર ફાડી કાઢ્યું અને કોંગ્રેસના આગેવાન અને કાર્યકરોને ગુંડા કહ્યા, સામાજિક માણસોને ગુંડા કહ્યા। આ ગુંડા કહેવાના વિરોધમાં આજે અમે ચીફ ઓફિસરનું પુત્રદહન કર્યું છે અને ચીફ ઓફિસરનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ કે આ પાટણ શહેરની જનતા છે, પાટણ શહેરની અંદર ભૂગર્ભ ગટર ગંદકી આ બધી સમસ્યાઓ છે એને ઉજાગર કરો। એક બેનર માટે થઈ તમે આટલો બધો ટાઈમ વેસ્ટ કરો, એના કરતાં જો પાટણની પ્રજા માટે આ ટાઈમ વેસ્ટ કર્યો હોત તો પાટણની પ્રજાને કંઈક સારું મળ્યું હોત, પાટણને ગંદકી મુક્ત પાટણ મળ્યું હોત, પાટણને સ્વચ્છતાવાળું પાટણ મળ્યું હોત, પાટણને ઉભરાતી ગટરમાંથી મુક્ત કરાવી શક્યું હોત। પરંતુ આપે માત્ર ને માત્ર ઘમંડી અને ભાજપના ઇશારે જે ચીફ ઓફિસરે અમારા ધારાસભ્યનું અપમાન કર્યું અને અમારા કાર્યકરોને આગેવાનોને ગુંડા કીધા, એના વિરોધમાં આજે ચીફ ઓફિસરનું પુત્રદહન કર્યું છે। અમે શું કાર્યક્રમ રહેશે? હજુ પણ અમે જલદ કાર્યક્રમો આપીશું। જો બેન અમારી ધારાસભ્યની માફી નહીં માગે તો અમે અગાઉ પણ ઉગ્ર આંદોલન કરીશું।